हेलो विद्यार्थीओ केम छो बधा। तो આજે આપણે જે एमसीक्यू કે જે તમારા આઈઆઈટી નીટ જેઈ માં પૂછાતા છે એનો બીજો સેશન બરાબર એ આપણે લઈને આવ્યા છે કે જે તમારા એના એવા ક્વેશ્ચન કે તમારા વારંવાર પૂછાતા છે બરાબર એવા આપણે एमसीक्यू થોડા ઘણા આપણે જોવાના છે। ઓકે તો મારું નામ છે ડાભી હીરા ને આપણે સ્ટાર્ટ કરીએ एमसीक्यू જલ્દી કરો જોજો કે આપણો પહેલો एमसीक्यू શું છે કે પ્રક્રિયા A અને A + B gives નિપજ પ્રક્રિયા A ની સાંદ્રતા 10 ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ 100 ગણો થાય। આવા દીકરાઓ ક્વેશ્ચન ઈઝી જ આવે કેટલો છે 100 ગણો છે તો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો ને આ APMT 1985 માં પૂછાઈ ગયો છે। ઓકે ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ તો જો હવે ધારો કે મેં એમ લખું કે વેગ બરાબર શરૂઆતનો વેગ આપણે એમ લખીએ કે k ने a ना संदर्भમાં प्रक्रिया क्रम છે x ना तुम जानो ना हम એ પ્રક્રિયા ક્રમ કઈ છે એમ કીધું કે a ની સાંદ્રતા 10 ગણી કરવામાં આવે તો અહીંયા આપણે હું લખી દઈએ કે a ની સાંદ્રતા કેટલી કરવામાં આવી 10 ગણી। ઓકે તો ત્યારે વેગ કેટલા ગણો થયો 100 ગણો તો તેને આપણે કહી દઈએ r1 બરાબર। તો 2 ભાગ્યા 1 કરો આ સમીકરણ 1 ને 2 ભાગ્યા 1 કરે તો તમારા પાસે શું બચે આ 100 बराबर દીકરાઓ કે આ વેગ ને અહીંયા બી લખી દીયા વેગ બરાબર a કેન્સલ ને અહીંયા તમારા પાસે શું આ દીકરાઓ 10⁻x આવે ને a⁻x છે પણ a⁻x આપણને નથી ખબર ચાલો આટલું આવ્યું જોઈ લેજો આ 100 ને આ બાજુ આવ્યું ખબર તમારું 100 10 આવે આ x ને a⁻x બટ આપણને નથી ખબર આ a⁻x આ કેન્સલ થાય તો હવે જો તમારે બંને બાજુ લઈ લેવાનો log 10⁻100 ના x log 10 तो x बराबर શું આવે તમારા પાસે log 100 by log 10 log 100 કેટલો આવે 2 આવે ને log 10 1 એટલે તમારા પાસે જવાબ દીકરાઓ કેટલા આવે 2 એટલે આમાં શું આવશે તમારો આ C કરેક્ટ ઓપ્શન આવશે। અથવા તમે એમ બી કરી શકો છો એક આ આવી ગયું હવે તમે આ બી કરી શકો કે હું કરી દેવાનું અહીંયા છેદ હરખું કરી દો 10 કેટલા આવશે 2 तो 10 કેટલા આવે x તો x બરાબર દીકરાઓ કેટલા આવ્યું 2 ને તમે આને જલ્દી કરી શકો। ઓકે તો તમારો MCQ હતો 1 હતો। ઓકે ચાલો હવે દીકરાઓ આવો MCQ બી આવી શકે કે પ્રક્રિયા A + B gives નિપજ। ચાલો આનો જો તમારે ખાલી વેગ નિયમ લખવો હોય તો તમે કેવી રીતે લખી શકે કે વેગ બરાબર k a⁻x અને b⁻y આ તમારું સમીકરણ 1। હવે જેમ કીધું કે ફક્ત પ્રક્રિયા A નું શરૂઆતનું સાંદ્રણ બમણું કરવાથી પ્રક્રિયા વેગ કેટલો થાય બમણો તો ચાલો તો આપણે શું કીધું કે વેગ ક્યારે બમણો થાય કે જ્યારે A નું શરૂઆતની સાંદ્રતા કેટલી કરીએ બમણી એટલે કે 2a⁻x ને b ને તો એમ જ રાખવાનું છે ત્યારે વેગ કેટલો થયો બમણો એટલે કે તમે 2 વેગ લખી શકો આ તમારું એવું સમીકરણ 2। હવે જોજો કે A અને B प्रारंभिक सांद्रता बमणी करे એટલે a ને b બંને બમણું કરવાનું છે તો વેગ કેટલો થયો 8 ગણો થયો તો અહીંયા શું હશે તમારા પાસે 8 ગણો વેગ થયો ને આ હું આવ્યું કે આ બી કેટલું કર્યું બમણું ને આ બી કેટલું કર્યું બમણું તો ચાલો 3 તો હવે કરો 3 ભાગ્યા 2 કરો તો આપણે આની કિંમત આના અંદર મૂકી દઈશું તો શું આવશે આ 3 ભાગ્યા 2 તો 8 વેગ દીકરા વેગની જગ્યાએ તમે r1 v1 કઈ બી લખી શકે તો k ને આ હું આવ્યું તમારું 2x 2by આ સમીકરણ કયું છે 3 એ ભાગ્યા કરવાનું છે 2 તો 2 k 2a⁻x ને b⁻y એટલે આ કેન્સલ તમારા પાસે શું આવ્યું 8/2 ને દીકરાઓ જો આ તમારા પાસે શું આવે b⁻ આ કેન્સલ ને શું આવે 2y તો અહીંયા કેટલા આવશે આ 4 નું 8 એટલે શું આવ્યું 4 ને 2y આને તમે આમ બી કરી શકે હું આવે આ 2 ઇક્વલ ટુ 2y તો y બરાબર કેટલો આવે 2 એટલે b નું કયું આવશે તમારી 2 એટલે b નો કયો આવશે વર્ગ આવશે તો જોઈ લો અથવા તમે આ log 2 બી તમે કરી શકો ને તો એ મને કહો કે અહીંયા કેટલા આવશે તમારું y બરાબર કેટલા આવશે આ 2 આવશે ने કેટલા યુ b બરાબર 2 હવે તમે કહેશો કે સર a નું શું તો a નું દીકરાઓ જો તમે
હું કર્યું એટલું ને પણ કઈ ફરક પડ્યો નહીં પડે એટલે એ કેટલા આવશે દીકરાઓ તમારું એ 1 આવશે તો જોઈ લે એના અંદરથી સાચું કયું છે જો તો b² આલો આ એટલે આમાં કઈ આવશે તમારો ઓપ્શન બી આવશે આ તમારો AIPM ની 2009 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ચાલો તો વિદ્યાર્થીઓ કે આ આપણો ફેવરિટ ક્વેશ્ચન હે આપણો ફેવરિટ હે કે આવો જે છે તે વિદ્યાર્થીઓને હવે આવી જશે જો દીકરાઓ કે હવે જો આવો ક્વેશ્ચન તમને આપે ને તો ત્યારે શું કરવું જો આવી કોઈ આપણી પ્રક્રિયા ને વેગ તમને આવી રીતે બતાવે ઓપ્શન આ 2010 માં પૂછાઈ ગયો છે AIPMD માં તો તમારે પહેલા શું કરવું દીકરા કે વિકલન વેગ લખી દેવો આનો કેવી રીતે લખાય કે -1/2 d n2O5 ના છેદમાં d ઇક્વલ ટુ આવશે આ પ્લસ 1/4 dNO2/dt ઇક્વલ ટુ શું આવશે દીકરાઓ આ dO2/dt પ્લસ માં તમે પ્લસ થી લખે ચાલે પણ માઈનસ માં લખવું જરૂરી ચાલો જો તો દીકરા આને આપણે જો કે જે ફર્સ્ટ છે એનું બરાબર તમને હું આપેલું છે આ k1 તો દીકરા જે k1 અને તેનો તત્વયુગ્મિતિ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે 2 આનો કેટલો છે k2 પણ એ હું આવશે તમારું આ k2/4 ને આના છેદમાં તો કઈ થી મળે એટલે હું આવશે આ k3 હવે બધાને વર્ગ કરીએ તો હું કરીએ કે 3 ને 4 વડે ગુણતા 3 ને 3 ને હું કરીએ કે 4 વડે ગુણતા તો હું આવશે તમારા પાસે આ 4 k1/2 ઇક્વલ ટુ 4 k2/4 ને આમાં આવશે 4 k3 તો આ કેટલું આવ્યું તમારા પાસે 2k1 ઇક્વલ ટુ k2 ઇક્વલ ટુ 4 k3 તો આ ત્રણમાંથી ઓપ્શન જોઈ લો કોઈ છે નથી હવે જો કે આમાં નીકળો જો કે આપણે એકબીજાનો સંબંધ સ્થાપિત કરવાનો છે તો k1 અને k2 વચ્ચે શું સંબંધ છે કે k2 બરાબર તમે શું કહી શકો કે 2k1 છે અને આ બંને વચ્ચે શું સંબંધ છે ધ્યાન આપજો કે k1 અને k3 એ બંને વચ્ચે શું સંબંધ છે તો 2k1 4k3 તો k3 બરાબર શું આવે 2/4k1 એટલે દીકરા શું આવે આ 1/2k1 આવે તો k3 2k જો k2 2k1 k2 2k1 આ 3 છે પણ દીકરા હવે જોઈ લો કે k3 ½ k1 એના અંદર છે એટલે આ તમારું આવશે ઓપ્શન બી આવશે તો હવે તમને આવા જે MCQ છે તે આવડવા જોઈએ ઓકે વિદ્યાર્થી હવે બીજો એકદમ રાચિક દાખલો છે તે જોજો એ 2012 માં પૂછાયેલો છે કે જ્યારે મેં 12 માં હતો બરાબર તો હવે એમ વિચાર કે સર તમને આવડેલો કે એવું નહીં વિચારતા કે જોજો હું છે કે શૂન્યક્રમની પ્રક્રિયાના તાપમાનમાં દરેક 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવાથી વેગ બમણો થાય એટલે આ તો કયો પણ થઈ ગયો આર્હિનિક સમીકરણ હતો ને કેવી રીતે કે એના અંદર તમે 10 ડિગ્રી સેલ્સિયસ નો તાપમાન વધારો કરો તો પ્રક્રિયા વેગ ઓલમોસ્ટ કેવો થઈ જાય એકા ડબલ ને લક્ષ્મી ચીટફંડ પેલા લેવું કે ચલો જો તમે કીધું કે જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવામાં આવે તો વેગ કેટલો તો દીકરાઓ ચાલો કયું સમીકરણ કઈ યાદ આવ્યું મેં તમને એના બેઝ પર ન્યુમેરિકલ કરાવેલા તો હું આવે આ v2 અથવા દીકરા તમે r2 બી કહી શકે બરાબર તો આનું હશે તમારું આ r2 આ 2 રેઝ ટુ ડેલ્ટા t ના છેદમાં 10 ને આનું આવશે r1 ચાલો એ મને કહો કે ડેલ્ટા t બરાબર શું આવે t2 t1 તો t2 કેટલો તાપમાનનો વધારો કર્યો તમે 100 ને સ્ટાર્ટિંગ કેટલું હતું 10 એટલે કેટલું આવે આ 90 ડિગ્રી સેલ્સિયસ આવે તો ઓકે ચાલો અહીંયા મૂકી દઈએ ડેલ્ટા t બરાબર કેટલા આવશે 90 ભાગ્યા 10 બરાબર તો કેટલા આવશે તમારું આ 2 ની 9 ઘાત આવશે તો બસ ચાલો દીકરો 2 ની 9 ઘાત કરી દો એટલે કેટલા આવશે તમારો જવાબ 500 ને આ 12 ગણો શું આવે અહીંયા r2 આવે તો આવા દાખલા જોઈ લો કે આવા દાખલા દીકરાઓ પૂછી શકાય ઓકે બીજી તમારી બુકમાં કે અલગ રીતે કર્યું છે આપણે આ રીતે કરવાનું છે તો ઈઝી રહેશે ચલો વિદ્યાર્થીઓ તો હવે તમારા સામે બીજા દાખલા પ્રસ્તુત છે તો એનો આપણે ઉકેલ લાવીશું તો જોજો કે પ્રક્રિયા એક આવી છે કે 3a gives 2b પ્રક્રિયાનો વેગ આ બરાબર આ થશે પણ આ એ હું તે આપણે શોધવાનું છે તો પહેલા જ આપણે શું કરવાનું કે આવો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે એનો હું શોધી લેવાનો વિકલન વેગ તો શું આવશે વેગ બરાબર -1/3 dA/dt ઇક્વલ ટુ શું થશે પ્લસ 1/2 ડાબુ/d2 ચાલો હવે આ આપેલું છે તમને
ને જો લે સરખામણું છે આનું આના કરતા દીકરા શું થાય માઈનસ 2/3 dA/dt ઇક્વલ ટુ શું આવે આ dV/dt તો જોઈ લો આ કયું છે ઓપ્શનમાં ઓપ્શન બી સહી જવાબ સમજ પડી આ ચાલો હવે જોઈએ દીકરાઓ તમારો છઠ્ઠો સવાલ તો એના અંદર જોજો कैसा है કે 2a + b gives c + d માટે વેગ ખાલી જગ્યા ખોટું છે તો તમે જોઈને જ કહી શકો કે જો આ બાજુ દીકરાઓ કયું આવે જ્યારે તમે વિકલન વેગ સરેરાશ વેગ ત્વરિત વેગ લો આ બાજુ આવે માઈનસ આ બાજુ આવે પ્લસ આ બાજુ જોઈ લો માઈનસ બરાબર છે આ બાજુ આ c બાજુ પ્લસ આવવું જોઈએ પકડાઈ ગયો એટલે આ આવશે તમારો ઓપ્શન બી આ માઈનસ છે ચાલો આવી બરાબર છે પણ તમે આ કહેશો કે સર 1/2 ચાલો એક સમય અવગણી શકાય બરાબર પણ અહીંયા આ જે માઈનસ ચાલશે કદાપી ચાલશે નહીં બરાબર એટલે આ તમારું ખોટું છે અને આ dd/dt ચાલો આ બરાબર છે હવે આ જોજો સાતમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કહી શકો કેમ કે કોઈના લોકોને જારી દે આ આપણે કરાવ્યું છે જો એમ કીધું કે કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે પ્રક્રિયાની સાંદ્રતા એકાડ બદલ તો એનો અર્ધ પ્રક્રિયા સમય પર કોઈ અસર થતી નથી તો દીકરાઓ જોજો કે શૂન્ય ક્રમનો પ્રક્રિયા છે શૂન્ય ક્રમનું જે પ્રક્રિયા આવે એના માટે t હાફ પ્રોપોર્શનલ ટુ શું આવે r0/2k ચાલો પ્રથમ ક્રમ માટે શું આવે t હાફ દીકરા અહીંયા શું આવે ઇક્વલ ટુ નહીં આવે 0.693/k આવે તે મને કહો કે આના અંદર તો પ્રાથમિક સાંદ્રતા આપેલી છે પણ આના અંદર નથી આપેલી પ્રક્રિયા કઈ આવશે પ્રથમ ક્રમની યાદ રાખજો કે મેં તમને કીધેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એ પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખે પણ એનો અર્ધાંશ આધાર રાખતો નથી એવી જ રીતે શૂન્ય ક્રમમાં એનો પ્રક્રિયા વેગ એ પ્રારંભિક સાંદ્રતા એટલે કોની પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખતો નથી પણ એનો અર્ધાંશ આધાર રાખે જો આના માટે બી એક ટ્રીક છે કે હું આવે t હાફ બરાબર 1/r0 ને 1 - n જો તમે અહીંયા 0 મૂકી તો હું આવે 1 હે ને શૂન્ય ક્રમની હોય તો હું થઈ જાય તમારા પાસે t હાફ પ્રોપોર્શનલ ટુ r0 થઈ જાય ને દીકરા આવે આ ટ્રીક છે તમારી હેની અર્ધાંશ શોધવાની 1 - n બરાબર આ ટ્રીક કોના માટે છે અર્ધાંશ શોધવા માટે છે આ યાદ રાખો અહીંયા તમે હું કીધું કોઈ બી ક્રમ છે શૂન્ય મૂકો તો આ ઉપર જતું લઈને સમજ પડી 1 નહીં શું આવશે તમારું આ n - 1 એટલે નીચે એટલે ઉપર જતો થઈ જશે આ प्लस ये याद रखना कहीं भूल ना जाना विद्यार्थी जो કે હવે 8 9 2 જોઈએ દીકરા તમારો નીટ 2017 ફેઝ 1 માં પૂછાયો છે તો જો આપેલ પ્રક્રિયા માટે x આવું છે x એ તમારો દીકરા મૂળની સંખ્યા છે એને તમે તત્વયોગમિતિ અથવા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહી શકો આવું છે જો dA બરાબર આવું છે બરાબર તો નીચેનામાંથી આપેલ ઓપ્શન કયું એમ કીધું કે જો બધું જ કેવું છે ઇક્વલ છે એટલે બધું જ કેવું છે એક સરખું છે આના અંદર તો હું થશે જો બધું જ સરખું તો કિંમત બી કેવી થાય સરખી ને એટલે દીકરા હું આવે તમારો ઓપ્શન એ કેમ કે x y z તો હું થશે અહીંયા દીકરા એવું નથી કે તો તમને કોઈ બી કિંમત આપી દઈને કેવું છે સરખી તો કેટલા થતો પણ આ જો હવે તો અહીંયા z હતો તો એ કરેક્ટ હોતે એટલે બધું જ કેવું છે આ સરખું છે એટલે તમારો ઓપ્શન કઈ આવશે એ હવે આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને ખાલી આ બદલી મૂકશે અહીંયા NH3 બી લખી મૂકે બરાબર અને એક વસ્તુ દીકરાઓ યાદ રાખજો કેમ કીધું કે pH3 ને નીચે દબાણે ટંગસ્ટન એટલે હું ડબલો બરાબર તાર ઉપર વિઘટન કરવાની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે પણ અહીંયા જો દીકરાઓ ધ્યાન રાખજો નીચા દબાણે કીધું નીચા દબાણે ને અહીંયા તમારું શું છે આ ધાતુ બરાબર નીચા દબાણે છે ને ધાતુ છે ને હું કીધું કે પ્રથમ ક્રમની છે કેમ કે દીકરાઓ કે આપણો જે k છે તે વેગના કેવા આવે ડાયરેક્ટ સમપ્રમાણમાં ને અહીંયા તમારું શું આવે દીકરાઓ r1 આવે ને એટલે વેગ કોના સમપ્રમાણમાં છે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે એટલે શું આવે કે પ્રક્રિયાનો વેગ સંપર્ક સપાટીના સમપ્રમાણમાં છે તમે કહેશો કે સર નિયમ જ પડી ખાલી એટલી વસ્તુ યાદ રાખો કે અહીંયા જ્યારે ઊંચું દબાણ લખેલું હોય ત્યારે કયું આવે શૂન્ય ક્રમ એટલે કે પ્રક્રિયા વેગ સંપર્ક સપાટીથી સ્વતંત્ર અને જો નીચું દબાણ છે ત્યારે શું આવે એના સમપ્રમાણમાં That's it. ઓકે વિદ્યાર્થીઓ કે હવે આવા ટાઈપના દાખલા બહુ જ પૂછાય વારંવાર પૂછાય
શું છે કે 2a b આગળ આપણે કરાવેલા છે, આ લાસ્ટ છે હવે કે 2a 3b gives 5c પ્રક્રિયા માટે a ની પ્રારંભિક સાંદ્રતા 20 સેકન્ડમાં 10 મોલર થી ઘટીને દીકરાઓ કેટલી છે 5 મોલર. તો તમે એમ કહી શકો કે a ખાલી એનું જ આપેલું છે ને અહીંયા c. તો જ્યારે t બરાબર 0 હતું તો ત્યારે a ની સાંદ્રતા કેટલી હતી 10 મોલર, પણ t બરાબર 20 સેકન્ડ કેટલું થઈ ગયું 5 મોલર. બરાબર. તો a નો ઘટાડાનો દર પ્રક્રિયા વેગને આ શોધવાનું છે. તો દીકરાઓ જો હવે તમે આનાથી શું શોધી શકો, સરેરાશ વેગ શોધી શકો. સરેરાશ વેગ બરાબર શું હશે માઈનસ ડેલ્ટા a બાય ડેલ્ટા t. બરાબર. ચાલો જો શું આવશે કે 10 5 ને અહીંયા તમારું -5. બરાબર. એટલે આ કેટલા આપ્યું છે તમારું 20 0 એટલે આ કેટલા છે તમારું આ 5 ને દીકરા માઈનસ માઈનસ પ્લસ. બરાબર. એટલે આ કેટલા આપણા પાસે 5 ભાગ્યા 20 અથવા તમે એને એમ કહી શકે 1 ભાગ્યા 4 ને જેને તમે 0.25 ને દીકરા એકમ શું આવે, એકમ શું આવે મોલ પ્રતિ લિટર ને આવું આવે તમારું સેકન્ડ આવે. તો આ તો હું ઉદાહરણ સરેરાશ વેગ. હવે તમે હું પહેલા તો જો પ્રક્રિયા વેગ શોધવાનો આ ઉદાહરણ હવે હું તો ફર્સ્ટ પ્રક્રિયા વેગ. તો હું આવે પ્રક્રિયા વેગ બરાબર જો તમે પ્રક્રિયા વેગને માઈનસ dA/dt ઇક્વલ ટુ તમે આ બી કહી શકો માઈનસ ડેલ્ટા a બાય ડેલ્ટા t. બરાબર. આટલા આપેલું છે. ચાલો તો હવે વધુ જો પ્રક્રિયા વેગ આપણે આપેલો કોનો છે એનો ને, તો આનો તમે કેવી રીતે લખી શકે a કેટલા આવશે આ 1/2 જેટલો એટલે હું આવશે અહીંયા -1/2. ઓકે. તો કેટલા આવ્યું તમારું આ 1/2 ને દીકરો આ તમારું કેટલા આવ્યું ડેલ્ટા a/t એ કેટલા આવ્યું છે આને જ તમે શું કહી શકો dA/dt કહેવાય. તો એ કેટલા આવ્યું તમારા પાસે ગુણ્યા 1/4 ને એટલે એ કેટલા આવશે આપણા પાસે 1/8 ને એકમ શું આવે મોલર સેકન્ડ ઇન્વર્સ આવે. ચાલો આટલું વધાઈ ગયું. હવે તો તમને આવડતું છે ઘટાડાનો દર ને વધારાનો દર. બરાબર. ચાલો ઘટાડાનો દર કોનો a નો. તો a બરાબર હું આ દીકરાઓ કે પ્રક્રિયા વેગ બરાબર હું આવશે -1/2 dA/dt. ને એક વસ્તુ ઓલવેઝ યાદ રાખો ઘટાડાનો દર વધારાનો દર ઓલવેઝ તમારો પોઝિટિવ. ભલે અહીંયા માઈનસ તમારે એવું લાગે તો મોડ લગાવી દેવાનું માના એટલે કેવું થઈ જાય પોઝિટિવ. પ્રક્રિયા વેગ કેટલા આવે તમારા પાસે આ 1/8 ને 2 ઉપર આવે ને 2 એટલે તમારા પાસે શું આવે આ dA/dt એટલે કેટલા આવશે તમારું આ 2/8 ને એકમ શું આવે મોલર સેકન્ડ ઇન્વર્સ. ત્યાં તમારું dA/dt. ચાલો થર્ડ એવી જ રીતે કરો છો dV/dt નો શોધવાનું છે. તો શું આવશે પ્રક્રિયા વેગ બરાબર આ દીકરા કેટલું છે -1/3 dV/dt. 3 ને ગુણો એટલે 3 ગુણ્યા પ્રક્રિયા વેગ કેટલો આવ્યો તમારા પાસે 1/4 જેટલો. સોરી કેટલા આવે 1/8 ને આ જો તો કેટલા આવશે તમારું આ dV/dt એટલે 3/8 જેટલું તમારું શું આવે દીકરાઓ આ dV/dt. ચાલો હવે હું શોધવાનું છે dC/dt. તો હું હવે પ્રક્રિયા વેગ કેટલો 1/8 જેટલો ને dC કેટલા આવ્યું તમારું ગુણ્યા 5 અને હું આવે આ dC/dt એટલે કેટલો આવે તમારો 5/8 મોલર સેકન્ડ ઇન્વર્સ આવે dC/dt. તો વિદ્યાર્થીઓ આ હતો આપણો કયો MCQ નંબર 10. ઓકે. તો આપણે ઓલમોસ્ટ ઘણા આવા MCQ કવર કર્યા છે. બરાબર કરજો. તમારાથી બી થાય કે રેફરન્સ બુક માંથી તો તમે બી જાતે સોલ્વ કરજો. ત્યાં સુધી બાય, ટેક કેર.